ભગવાન શિવજીએ પ્રારંભ કર્યો. ભગવદ કથા પ્રારંભ કરતા કરતા ભગવાન શિવે કહ્યું, હે સતી, ભગવાન વૃંદાવનમાં એક એક ગોપીને એક એક કાનની સાથે રાસ રમે છે. ભગવાન પીતા રાત્રિ સરદો ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. ભગવદ અનુગ્રહ થયો. મહારાજ રાસની કથા શ્રવણ કરતા કરતા સતીને ઝોકું આવ્યું અને ભગવાન શિવે જ્યારે કથાનો પ્રારંભ કર્યો, ડમરું વગાડ્યું હતું. ડમરું નાદ શ્રવણ કરતા કરતા કૈલાસમાં જે પણ પશુ પક્ષીઓ હતા એ નાદ શ્રવણ કરીને બધા ઉડી ગયા છે. એક પોપટનું બચ્ચું જે તાજું બિયાનું હતું, જેને પાંખો ફૂટી નથી, અને ભગવાને કથાનો પ્રારંભ કર્યો અને શ્રવણ કરતા કરતા સતીને ઝોકું આવ્યું. ભગવાન શિવે કહ્યું, સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો. અને હળવે પોપટનું બચ્ચું નિકટમાં બેઠેલું એને કીધું, રાધે. ભગવાન શિવે ચર્મચક્ષુ ખોલ્યા. પોપટનું બચ્ચું નિકટમાં આવ્યું. વંદન કરીને કીધું છે, કૃપાનાથ, આપણો સ્વભાવ કેવો છે? કપૂર કરણમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે મમ ભવામી સહિતમ નમામિ. સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. ભવં ભવાની સહિતં નમામિ. ભગવાન શિવે કરુણા કરી અને એ જ પોપટનું બચ્ચું રાધે 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 કરતા શ્રીધામ વંદરાવનના નિકુંજમાં આવ્યું. અને વંદરાવનની પ્રત્યેક વૃક્ષની ડાળખી પર રાધે 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 રાધે. એકવાર શ્રી રાધાજી પધાર્યા. વૃક્ષની ડાળખી પરથી પોપટના બચ્ચાને કરકમળમાં લીધું. તમે જોજો, બહુ જૂના રાધા અને કૃષ્ણના ફોટા હોય છે ને, બહુ જૂના ફોટા, એમાં કોઈક વાર રાધાજીના કરકમળમાં પોપટનું બચ્ચું હોય છે. કરકમળમાં લીધું અને હળવે રહીને કીધું, રાધે રાધે સબ કોઈ કહે, કૃષ્ણ કહો એક બાર, રાધા કૃષ્ણ દોનો કહો તો બેડા હો જાય પાર. રાધા કૃષ્ણ દોનો કહો તો બેડા હો જાય પાર. બેડા હો જાય